વડાપ્રધાન મોદીને મોરિશિયસનું સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર મેળવનાર પહેલા ભારતીય। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના રાજકીય પ્રવાસે મોરિશિયસ પહોંચી ગયા છે। તેઓ ત્યાં 12 માર્ચે મોરિશિયસના 57માં રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે। આ પહેલા વડાપ્રધાન મોદીને મોરિશિયસનું સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે। મોરિશિયસના વડાપ્રધાન નવીન ચંદ્ર રામગુલામે મંગળવારે વડાપ્રધાન મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન આપવાની જાહેરાત કરી। વડાપ્રધાન મોદી મોરિશિયસનું સર્વોચ્ચ સન્માન મેળવનાર પહેલા ભારતીય બની ગયા। રામગુલામે પોર્ટ લુઇસમાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી। પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને સ્વાગત માટે મોરિશિયસના પીએમનો આભાર વ્યક્ત કર્યો। તે બાદ મોદી પોર્ટ લુઇસમાં પોતાની હોટલ પહોંચ્યા, જ્યાં ભારતીય પ્રવાસીઓએ ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કર્યું અને તિરંગા લહેરાવ્યા। તે બાદ પીએમ મોદીના સ્વાગતમાં મોરિશિયસની મહિલાઓએ પારંપરિક બિહારી ગીત ગવાઈ ગાયું। આ દરમિયાન પીએમ મોદી પારંપરિક ભોજપુરી સંગીતનો આનંદ લેતા અને તાળી વગાડતા નજર આવ્યા। આ જ વિઝિટમાં પીએમ મોદી અને બંને દેશોના આર્થિક અને સુરક્ષા સંબંધોને આગળ વધારવા માટે ઘણા કરાર પર હસ્તાક્ષર કરશે। 2015 બાદ ભારતીય પીએમની આ બીજી મોરિશિયસ યાત્રા છે। વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતીય આર્મીની એક ટુકડી, નૌસેનાનું એક વોરશિપ અને એરફોર્સની આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમ પણ મોરિશિયસના રાષ્ટ્રીય સમારોહમાં ભાગ લેશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।